અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને લઈ પોલીસ વિભાગે કમર કસી છે। ટ્રાફિક પોલીસે લીધેલા પગલાંના નિરીક્ષણ માટે પોલીસ કમિશનર પહોંચ્યા હતા। શહેરમાં ટ્રાફિક પોલીસે મોટા જંકશન પરના કટ બંધ કરી અને ટ્રાફિકને ડાયવર્ટ કર્યો છે। 4 રસ્તા પરના કટ બંધ કરી વૈકલ્પિક કટ શરૂ કરવામાં આવ્યા છે। મુખ્ય રસ્તા પરના કટ બંધ કરવાની ટ્રાફિક સમસ્યા હલ થઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે। તો અમદાવાદના હીરાવાડી 4 રસ્તા પર ટ્રાફિકને લઈ સીપીએ સમીક્ષા કરી હતી। 6 મહિનાથી જે ટ્રાફિકની પ્રોબ્લેમને લઈને આપણે જે યુદ્ધના ધોરણે આ એક વ્યવસ્થા ગોઠવી છે કે એગ્રેસિવલી દરેક જંકશન ઉપર ચેક કરી આમે શું ફેરફાર કરી શકાય। બંને ડીસીપીઓ મિસ્ટર નરેશ કંજરિયા અને એ ભાવના એ બંને મળીને જે જગ્યા ઉપર ફેરફાર થઈ શકે અને ટ્રાફિક સહેલું થઈ શકે એના માટે આપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આજે આપણે આ હીરાવાડી ક્રોસિંગ ઉપર જોવા માટે આવ્યા છીએ। અહીંયા ચેક પણ કર્યો, માણસો પ્રાઇવેટ માણસો સાથે પણ વાત કરી, ખાસા ફેર થયા છે, લોકો ખુશ છે અને ટ્રાફિક પણ બહુ સ્મૂથ થઈ ગયું છે। આ સિવાય આપણે પહેલાં પિરાણા જંકશન વિઝિટ કરી, કોજી હોટલ કર્યા, નારોલ ક્રોસિંગ અને અત્યારે પણ આ ગરીબનગર અને અમુક જગ્યાએ જવાના છીએ। ખાસા જે ફીડબેક પણ આવે છે, આપણને જે ટ્રાફિકની શિકાયતો જે મળતી હતી એમાં પણ ઓછી થઈ છે। ટ્વિટર ઉપર પણ અમુક લોકો પહેલાં જે જણાવતા હતા કે અહીંયા ટ્રાફિક જામ છે જે છે એની પણ સંખ્યામાં ઓછી થઈ છે। ટૂંકમાં આ છે કે હાલમાં ટ્રાફિકમાં જે ચેન્જીસ આપણે લાવી રહ્યા છીએ, અમુક કટોને બંધ કરી રહ્યા છીએ અને અમુક કટો આપણે નવા શરૂ પણ કરી રહ્યા છીએ, જેનાથી આ ટ્રાફિક વધારે સ્મૂથ થઈ શકે। આ રીતે આપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે।